નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ વિશે શીખીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, સૌથી પહેલા આપણે જોઈએ કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ એટલે શું અને ઉપયોગ કઈ રીતેનો થાય. તો કે જો કોઈ ઘટનાના ભૂતકાળના સમયમાં પૂરી થઈ ગઈ હોય, પરંતુ જો તે ઘટનાની અસર હજુ પણ વર્તમાનમાં ચાલુ હોય તો પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખજો, ભૂતકાળના સમયમાં ઘટના છે પૂર્ણ થઈ ગઈ છે પણ એની અસર છે હજુ વર્તમાનમાં પણ ચાલે છે. જો એવું આપણે દર્શાવવું હોય, ચાલુ હોય, તો એ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઇન્ડિયા હેઝ ગોટ ફ્રીડમ સિન્સ 1947. ઇન્ડિયા છે 1947 ની અંદર ફ્રીડમ થયો એટલે કે સ્વતંત્ર થયો હતો અને હજી પણ એ ફ્રીડમ એટલે કે સ્વતંત્ર છે. એના પછીનું છે બીજું, આઈ હેવ પાસ્ડ એમકોમ સિન્સ 2010. 2010 ની અંદર છે એમકોમ પાસ કરેલું હતું અને હજી પણ એ પાસ કરેલું છે એટલે ભૂતકાળની અંદર ઘટના પૂર્ણ થઈ ગઈ છે પણ એની અસર હજુ છે વર્તમાનમાં ચાલુ છે, તો ત્યારે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એક ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જ્યારે પૂર્ણ શબ્દ આવે એટલે કે પૂર્ણ કાળ આવે ત્યારે ફરજિયાતપણે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મુકાય છે. પૂર્ણ કાળ છે, પૂર્ણ વર્તમાન અને પૂર્ણ ભૂતકાળની અંદર હંમેશા ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મુકાય છે એટલે કે V3 છે એ મૂકવામાં આવે છે. હવે પૂર્ણ વર્તમાન કાળના કેટલાક કીવર્ડ્સ છે એ આપણે જોઈએ તો કે સિન્સ છે અને ફોર. તો સિન્સ એટલે કે પોઈન્ટ ઓફ ટાઈમ, એ ચોક્કસ સમય બતાવે છે, અને ફોર એટલે કે પીરિયડ ઓફ ટાઈમ, તો એ અચોક્કસ સમય દર્શાવે છે. એના પછી છે યેટ. યેટ એટલે હજુ સુધી, અને યેટ છે માત્ર નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં જ વપરાય છે. ઓલરેડી એટલે ક્યારનું. જસ્ટ નાવ એટલે હમણાં જ, એટલે હમણાં. રિસેન્ટલી એટલે તાજેતરમાં. ઈવર એટલે ક્યારે પણ, તો માત્ર ઈવર છે પ્રશ્નાર્થ વાક્યમાં ઉપયોગ થાય છે. નેવર એટલે ક્યારે. તો આ છે કીવર્ડ છે, આના આધારે પણ આપણે ઓળખી શકીએ છીએ કે આ કયા કાળનું વાક્ય છે અથવા કયા કાળની ખાલી જગ્યા છે. તો આ બધા કીવર્ડ છે એ વર્તમાન કાળમાં વપરાય છે. એના પછી ખાસ યાદ રાખવા જેવા શબ્દો છે કે સિન્સ છે એ સમય દર્શાવે છે ને જો કોઈ સમય બદલાતો ન હોય, ચોક્કસ પરફેક્ટ સમય આપેલો હોય, તો એ છે સિન્સ નો ઉપયોગ થાય છે. સિન્સ પછી 1947 કોઈ સાલ આપેલી હોય કેમ કે ચોક્કસ સમયની હોય. ઓક્લોક કોઈ સમય આપેલો હોય, કોઈ 10th એપ્રિલ કોઈ છે મહિનો આપેલો હોય, સિન્સ નો ઉપયોગ થાય છે. અને ફોર છે તો એમાં અચોક્કસ સમયગાળો બતાવેલો હોય છે. તો કે ફોર લાસ્ટ 2 years, 3 hours, 3 કલાક, વીક કોઈ અઠવાડિયામાં, એટલે કોઈનો ચોક્કસ સમય આપેલો હોતો નથી. તો ચોક્કસ સમય માટે સિન્સ વપરાય છે અને ફોર છે ચોક્કસ સમયગાળા માટે એનો ઉપયોગ થાય છે. એની અંદર છે અકાર, નકાર અને પ્રશ્ન, 3 પ્રકારના વાક્યો આવે છે. તો એના આપણે વાક્ય જોઈએ અને વાક્ય રચનાઓ જોઈએ. તો સૌથી પહેલા છે અકાર વાક્યની વાક્ય રચના જોઈએ તો કર્તા આવે પ્લસ હે જ વપરાય છે પૂર્ણ વર્તમાન કાળની અંદર. કેમ કે ભૂતકાળની ઘટના પૂર્ણ થઈ ગઈ હોય અને વર્તમાનમાં એની અસર ચાલુ હોય ત્યારે છે એના પછી V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ વપરાય છે પ્લસ કર્મ અને અન્ય શબ્દ. વાક્ય રચના બધા ટેન્સની સેમ જ રહે છે, ખાલી એના સહાયકારક ક્રિયાપદો બદલાય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, એક્ઝામ્પલ તરીકે, he has written a letter. He has written a letter. પત્ર લખે છે. તો he છે કરતા કે એ જ છે હંમેશા ત્રીજો પુરુષ એકવચનમાં વપરાય છે, જ્યારે હે છે એ બહુવચનની અંદર એનો ઉપયોગ થાય છે. રિટર્ન છે V3 ભૂતકૃદંતનું રૂપ છે અને કર્મ બને છે. બીજું વાક્ય જોઈએ, we have taken the lunch just now. હમણાં જ અમે અમારું લંચ છે એ લીધું છે, એટલે ભોજન કર્યું છે. તો વી કરતા છે બહુવચન છે એટલે એ વપરાણું, ટેકન ભૂતકૃદંતનું રૂપ, ધ લંચ કર્મ અને જસ્ટ નાવ અન્ય શબ્દો. તો આ છે અકાર વર્તમાન કાળની વાક્ય રચના છે અને ખાસ યાદ રાખજો પૂર્ણ વર્તમાન કાળમાં હેવ અને એઝનો ઉપયોગ થાય છે. પછીનું સેન્ટેન્સ છે ત્રીજું, અ લેટર હેઝ બીન રિટન બાય મી. અ લેટર છે એ મારા દ્વારા લખવામાં આવેલો છે. તો
આ વાક્ય છે પેસિવ વોઇસનું છે ને પેસિવ વોઇસની અંદર પૂર્ણ વર્તમાનકાળમાં હેઝ અને પછી બીનો ઉપયોગ થાય છે બીન વપરાય છે. એના પછીનું ચોથું છે વાક્ય ધ લંચ હેઝ બીન ટેકન બાય અસ જસ્ટ નાઉ. એના દ્વારા છે ટેકન હમણાં જ છે લંચ લેવામાં આવ્યું હતું. તો આ બંને વાક્ય છે પેસિવ વોઇસના છે ને આગળના છે બે એક્ટિવ વોઇસના હતા. એના પછીનું વાક્યનો પ્રકાર આવે છે નકાર વાક્ય. નકાર વાક્ય છે એમાં ખાલી નોટ જ એડ કરવાનું છે, બાકી બધું સેમ આવે છે. તો કર્તા પ્લસ એવેશ પ્લસ કર્મ અને અન્ય શબ્દ. તો નકાર વાક્યના આપણે એક્ઝામ્પલ જોઈએ તો કે હી ઇઝ નોટ કમ્પ્લીટેડ ધ વર્ક યેટ. હજુ સુધી એણે એનું કમ્પ્લીટ છે વર્ક કર્યું અને વર્ક કમ્પ્લીટ કર્યું નથી. બીજું સેન્ટેન્સ છે ગાર્ડનર હેઝ નોટ વોટર્ડ ધીસ પ્લાન્ટ્સ. ગાર્ડનર છે આપણા ધીસ પ્લાન્ટ્સને પાણી છે પાયું નથી. તો આ વાક્ય છે એ નકાર વાક્યના છે. આવે છે પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યમાં સેમ એટલું જ બધું સેમ ખાલી છે હેવ હે જે વાક્યની શરૂઆતમાં આવે છે એટલે સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થાય. તો પ્લસ કર્તા પ્લસ કર્મ અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક્સ આવે. તો આપણે પ્રશ્નાર્થ વાક્યના એક્ઝામ્પલ જોઈએ તો હેઝ ધ ટીચર ટોટ ધીસ ટોપિક. તો અને ક્વેશ્ચન માર્ક કે ટીચર છે આ ટોપિક છે એ શીખવે છે ટીચર છે એ આ ટોપિક છે એ શીખવે છે. બીજું છે હેવ ધે સીન ધ ફિલ્મ જસ્ટ નાઉ. શું તેઓ હમણાં જ ફિલ્મ છે જોયું. વાક્ય હતા પ્રશ્નાર્થ વાક્યના પ્રશ્નાર્થ વાક્ય છે અને પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હેવેજ થી થાય છે અને અંત છે એ ક્વેશ્ચન માર્ક થી થાય છે. ખાલી જગ્યા પૂર્ણ. તો પેલી છે વી હેવ ઓલરેડી ફિનિશ્ડ અવર હોમવર્ક. તો વી છે એની જોડે હંમેશા વપરાય છે. ઓલરેડી ફિનિશ છે તો એનું ભૂતરૂપ રૂપ થશે ફિનિશ્ડ અવર હોમવર્ક. બીજી ખાલી જગ્યા છે હેવ યુ છે એટલે એની જોડે એનો ઉપયોગ થાય છે અને બી છે તો એનું ભૂતરૂપ રૂપ બીન થાય છે. ત્રીજી ખાલી જગ્યા છે રાધા હેઝ નોટ ડન વર્ક યેટ આવશે અને કૌંસમાં આપેલો છે ડુ શબ્દ. રાધા એ છે હજી સુધી એનું હોમવર્ક છે એ પૂર્ણ કર્યું પૂર્ણ કર્યું નથી. તો એ જ રાધા છે એટલે ત્રીજો પુરુષ એકવચન એની જોડે હેજ ક્રિયાપદ વપરાય છે અને છે તેનું થાય છે. એના પછી ચોથી ખાલી જગ્યા છે કમ ઇન સાઇડ ધ રૂમ. રૂમની સાઈડ બહાર આવતા રહ્યો ધ પ્યુન ખાલી જગ્યા કૌંસમાં આપેલો શબ્દ છે છે એટલે કે પટાવાળો છે રૂમને ક્લીન કરી રહ્યો હતો. એના પછીનું પાંચમું છે મિસ્ટર મહેતા મિસ્ટર મહેતા ખાલી જગ્યા ટુ હિઝ ઓફિસ જસ્ટ નાઉ. તો કૌંસમાં શબ્દ છે ગો અને મિસ્ટર મહેતા છે એટલે ક્રિયાપદ ગો નું છે ભૂતકૃત રૂપ ગોન થાય ટુ હિઝ ઓફિસ જસ્ટ નાઉ. એટલે મિસ્ટર મહેતા છે હમણાં જ તેની ઓફિસે ગયા હતા. પૂર્ણકાળ બને તો આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ વિશે શીખ્યા. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બીજા વિદ્યાર્થી મિત્રો વિડીયો